નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વો કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મત્સ્યપાલન વિભાગની એવી અગત્યની યોજના વિશે કે જે યોજનાનું નામ છે બાઇક સહાય યોજના। આ જે યોજના છે તે યોજના અંતર્ગત મોટરસાઇકલની ખરીદી કરવી હોય તો મોટરસાઇકલની ખરીદી પર ₹45,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આ યોજના વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું, જેમ કે યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે, અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તો આવી તમામ પ્રકારની માહિતી એક જ વિડીયો મેળવીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો મિત્રો, અહીંયા યોજના અંતર્ગત આઈસ બોક્સ સાથે મોટરસાઇકલની એટલે કે બાઇકની ખરીદી કરવી હોય તો તેના પર સહાય આપવામાં આવે છે। જેમાં મિત્રો આપણે યુનિટની કોસ્ટ 75,000 રાખીએ તો જનરલ કેટેગરી ઉમેદવારને બાઇકની ખરીદીના કુલ 40% અથવા તો વધુમાં વધુ ₹30,000ની સહાય આપવામાં આવે છે। જેમાં બંનેમાંથી જે રકમ ઓછી હશે એટલી રકમ મળવાપાત્ર થશે। તે સિવાય મહિલા અને SC/ST કેટેગરીના ઉમેદવારોને બાઇકની ખરીદીના કુલ ખર્ચના 60% અથવા તો વધુમાં વધુ ₹45,000 સુધીની સહાય આપવામાં આવે છે। જેમાં આ બંને રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી રકમ સહાય મળવાપાત્ર થશે। મિત્રો, આ સહાય મળે છે, સહાય મળવાપાત્ર થાય છે તેમાંથી 60% રકમ કેન્દ્ર સરકાર અને 40% રકમ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે। ત્યાર પછી ચર્ચા કરીએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ikhedutનું જે પોર્ટલ જે છે જે ikhedut.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। 31/3/2024 ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। 31/3/2024 થી લઈને 31/10/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ચર્ચા કરીએ લાભ વિશે કે યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે। તો અહીં યોજનાનું અમલીકરણ ગુજરાત રાજ્યનો મત્સ્યપાલન વિભાગ તરફથી કરવામાં આવે છે। જેથી સ્વાભાવિક છે કે જેનો મચ્છીમારીનો વ્યવસાય સાથે જોડાયેલા છે તે દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે। પછી તે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર હોય, જનરલ, OBC, ST કે ST, તે દરેક ઉમેદવાર આ યોજનાનો લાભ મેળવી શકે છે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો અહીં જાતિનો દાખલો, બેંક ખાતાના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક, રેશન કાર્ડ, અરજદારનો ફોટો, આધાર કાર્ડ, પ્રોજેક્ટ રિપોર્ટ, ઓથોરાઇઝ ડીલરનું રોટેશન અને છૂટક જથ્થાબંધ માલની વેચાણ કરે છે તે અંગેનું માછીમારનું લાયસન્સની નકલ। તો આટલા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે જરૂર પડશે। ત્યારબાદ વાત કરેલી જોડાણ એટલે કે દાવા સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો ખરીદી કરવામાં આવેલ સામગ્રીનું GST વાળું ઓથોરાઇઝ ડીલરનું બિલ, ખરીદી કરવામાં આવેલ સામગ્રીનો સહાય ઘટક અથવા તો વાહન અરજદારનું જીઓ ટેગિંગ ફોટોગ્રાફ અને અરજદાર દ્વારા ચૂકવણી કરવામાં આવેલ છે તે અંગેની પહોંચ, આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે। તો આવી રીતે મિત્રો ગુજરાત રાજ્યનો ગુજરાત મત્સ્યપાલન વિભાગ આવેલો છે તેમના તરફથી મોટરસાઇકલ વિથ આઈસ બોક્સની ખરીદી કરવા પર ₹45,000 સહાય આપવામાં આવે છે। જેમના ઓનલાઈન અરજી ફોર્મ 31/10/2024 સુધીમાં તમે ભરી શકો છો। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।